કેન્સરની સારવાર માટેની જે દવાઓ છે તે સારવાર માટેની દવાઓ પણ સસ્તી થશે। કેન્સર જેવી ગંભીર બીમારીઓની દવાઓ સસ્તી થશે। 36 જીવન રક્ષક દવાઓ કસ્ટમ ડ્યુટીમાંથી હટાવાશે। મેડિકલ ઉપકરણ અને સર્જિકલ ઉપકરણ પણ હવે સસ્તા થશે। તો કેન્સર જેવી જે ગંભીર બીમારીઓ છે તેની જે દવા છે તે દવાઓ પણ હવે આગામી સમયમાં સસ્તી કરવામાં આવશે। 36 જીવન રક્ષક દવાઓ સસ્તી કરવામાં આવશે। મેડિકલ ઉપકરણ અને સર્જિકલ ઉપકરણ પણ સસ્તા થશે। વધુ માહિતી સાથે ડોક્ટર યોગેશ ગુપ્તા પણ જોડાઈ ચૂક્યા છે। યોગેશભાઈ, હવે દવા પણ સસ્તી કરવામાં આવી છે કેન્સર જેવી અનેક ગંભીર બીમારીઓની, કેટલો ફાયદો? હેલો જી, અવાજ આવી રહ્યો છે? હાજી આવી રહ્યો છે। જી યોગેશભાઈ, સરકારે જે અત્યારે આજે બજેટ જે પ્રેઝન્ટ કર્યું છે ને એ ફ્રેન્કલી એકદમ સેડ અને નીરસ બજેટ કહેવાય। હું પોલિટિકલ વસ્તુ નથી બોલી રહ્યો, પણ એમને કેન્સરની અને લાઈફ સેવિંગ ડ્રગ્સની કસ્ટમ ડ્યુટી કાં તો નહીવત કાં તો કેટલાકમાં બહુ જ ઓછી કરી છે એવું કીધું છે। પણ મને આજે સમજ નથી પડતું કે 140 કરોડની અંદર 1 કરોડ કે 1.5 કરોડનો જે બેનિફિટ થતો હોય એને આપણે હેલ્થકેરને માટેના ઇનિશિયેટિવ કેવી રીતે ગણી શકીએ? સરકાર ક્યારે સમજશે કે હવે જેનરિક મેડિસિન ઉપર ધ્યાન આપવાની જરૂર છે? સરકારે મોટી ફાર્મા કંપનીઓને જેનરિક મેડિસિન બનાવવા માટે ઉત્સાહિત અને મોટિવેટ કરવા પડશે। ક્યારે સરકાર સમજશે કે આયુષ્માનની અંદર હવે કોમ્યુનિટી હોસ્પિટલ બનાવવા માટે ધ્યાન આપવું પડશે? ક્યાં સુધી પ્રાઇવેટ હોસ્પિટલોને આયુષ્માનની અંદર ઇન્વોલ્વ કરીને અને આપણે જે ખ્યાતિમાં થયું એવું જોતા રહીશું? અને ત્રીજી વસ્તુ જે ઉપકરણોની વાત કરે છે તો એની અંદર બી કેમ ડ્યુટીઝ, કેમ જીએસટી, કેમ ડિસ્ટ્રીબ્યુટર કોસ્ટ, રિટેલ કોસ્ટ એ બધું એડ થઈને છેવાડાના માણસને નહીં તો 30-40% ભાર લેવો પડે છે। એટલે ઇન શોર્ટ મારે કહેવાનું એવું છે કે સરકારે સમજવું જોઈએ કે હવે હેલ્થકેર ઇન્ડસ્ટ્રીને પ્રોપર બજેટની જરૂર છે, રિસર્ચ ને પૈસાની જરૂર છે। આ દવાઓ મારે ઇમ્પોર્ટ જ કેમ કરવી પડે? મારા દેશની અંદર કેમ મારો સાયન્ટિસ્ટ આને બનાવી ના શકે ને આપણને સસ્તા ભાવે આપી ના શકે? કેમ આપણે ડોલરની અંદર જ આ દવાઓ ખરીદવી પડે? આ વસ્તુ હવે સમજવાનો ટાઈમ થઈ ગયો છે। 21મી સદીમાં જો મારા ભારતને આગળ લઈ જવું હોય તો આપણે આ બીમારીઓને સાયન્ટિફિકલી લડવું પડશે। નહીં કે બજેટની અંદર તમે 1 મિનિટ 2 મિનિટ હેલ્થકેરને આપો અને 12% આખું બજેટ તમે 12% જેવું વધાર્યું છે। 88,000 કરોડ રૂપિયા આપતા હતા હેલ્થકેરને, એ લોકો 92 કે 93,000 કરીને જો એ ખુશ થતા હોય તો આઈ એમ નોટ હેપી વિથ ધ બજેટ। એ લોકોએ બજેટની અંદર રેલવેમાં એક જમાનામાં જે બજેટ થતું હતું કે આખો એક દિવસ ફાળવતા હતા, હું હજી અડધા દિવસની માંગણી કરું છું કે એ લોકોએ હેલ્થકેરને હવે પ્રોપરલી બજેટ આપવાની જરૂર છે। જી યોગેશભાઈ, તો જે રીતે 36 જીવન રક્ષક દવાઓ અને અમુક જે સર્જિકલ ઉપકરણ છે તેમાં જે ઘટાડો કરવામાં આવે છે ટેક્સમાં અને સસ્તા થયા છે, તો તેનાથી કોઈ ફાયદો નહીં થાય એવું કહેવું છે આપનું? છેવાડાના માણસને છે ને જ્યારે દવા મળે છે ને ત્યારે સરકારે સમજવું પડશે કે રિટેલ પ્લસ ડિસ્ટ્રીબ્યુટર કોસ્ટ બધું લાગતું હોય છે। હું તમને એક નાનું એક્ઝામ્પલ આપું। કોવિડની અંદર રેમડેસિવિરની દવા આપણને 5400 રૂપિયામાં મળતી હતી અને ફાર્મા કંપનીઓને 76 રૂપિયામાં બનાવતી હતી અને ડિસ્ટ્રીબ્યુટર કોસ્ટ ગણવા બેસવું તો 30 થી 35% લાગતું હતું। એટલે છેવાડાના માણસને તો આ બધા કેલ્ક્યુલેશન કરવા જાવ ને તો છેલ્લે કોઈ બેનિફિટ થતો નથી। આપણે ત્યાં દવાની અંદર 30% તો ખાલી ડિસ્ટ્રીબ્યુટરને કે રિટેલનો જ માર્જિન લાગી જાય છે। હવે આ વસ્તુની સામે તમે જે અત્યારે બજેટમાં આપી રહ્યા છો એ દવાઓ જે 4 દવાઓ કે 5 દવાઓ જે નામ તમને બી કહું ને તો હાર્ડલી 1% પોપ્યુલેશન યુઝ કરતી હશે કીમોથેરાપીની રીતે કેન્સરની અંદર। લાઈફ સેવિંગ ડ્રગ આઈસીયુની અંદર યુઝ થતી હોય, જ્યારે ગામડાઓની અંદર જ્યારે 2 ટાયર સિટીની અંદર આઈસીયુ જ ના હોય ત્યારે આ દવા કોણ વાપરવાનું હતું? તો એ જગ્યાઓ પર તમારે એવા આઈસીયુ બનાવવાની જરૂર છે જેથી કે એટલીસ્ટ દર્દીઓને ટ્રીટમેન્ટ મળી રહે, ના કે તમે દવાઓની અંદર કસ્ટમ ડ્યુટીને બધું માફ કરતા ફરો। જી ડોક્ટર યોગેશ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો કેન્સર જેવી ગંભીર જે બીમારીની દવાઓ છે તેમાં જે ડ્યુટી છે તે ઘટાડવામાં આવી છે। આ સાથે જ જે ઉપકરણો છે તેમાં પણ જે ડ્યુટી હતી તે ઘટાડવામાં આવી છે।